सक्रिय वेस्टर्न डिस्टर्बન્સ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી 1-2 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે વરસાદ સાથે ગરમી અને ભેજનો ઉકળાટ યથાવત રહેશે હાલ ચોમાસુ દક્ષિણ ગુજરાતમાં સ્થિર મહત્તમ તાપમાન 38 થી 40 ડિગ્રી તાપમાન રહેશે અમદાવાદમાં 41 ડિગ્રી રહી શકે છે તાપમાન इसके साथ थंडरस्टॉर्म भी हो सकता है 40 से 50 किलोमीटर की स्पीड से डे 1 में एक्सपेक्टेड है साउथ गुजरात में और इसी तरह से डे 4-5 में भी जो साउथ गुजरात के डिस्ट्रिक्ट्स हैं उनमें थंडरस्टॉर्म 40-50 किलोमीटर प्रति घंटा की हवा के साथ और लाइटनिंग के साथ हो सकता है। अगर मैक्सिमम टेम्परेचर की बात करें तो अभी कल कुछ विशेष बदलाव नहीं आया है और जो सर्वाधिक मैक्सिमम टेम्परेचर 40.9 डिग्री सेल्सियस राजकोट में दर्ज किया गया था। अगर आने वाले दिनों की बात करें तो 4 दिन तक कोई विशेष बदलाव नहीं आने की संभावना है। ખેડૂતો માટે સારા સમાચાર વરસાદને લઈને આગાહીકાર જયપ્રકાશ માઢકની આગાહી આગામી 4 દિવસમાં ગુજરાતમાં ચોમાસુ ધીમે ધીમે આગળ વધશે 2 જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં ચોમાસુ છવાઈ જાય તેવી શક્યતા 2 થી 7 જુલાઈ દરમિયાન રાજ્યમાં સારા વરસાદની આગાહી 2 જુલાઈએ એ સમગ્ર ગુજરાતને આવરી લે એવી શક્યતા છે અને 2 થી 7 જુલાઈમાં સારો વરસાદ પડે એવી શક્યતા છે 1 જુલાઈ સુધી તો હાલ છે એવું વાતાવરણ જ રહેશે દક્ષિણ ગુજરાતને બાદ કરતા છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ પણ 2 જુલાઈથી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર જોવા મળશે 1-2 જુલાઈએ ભાવનગર જિલ્લામાં સારો વરસાદ પડવાની બેન સંભાવના છે આ જે નક્ષત્ર છે ને આર્દ્રા નક્ષત્ર છે ધોરી નક્ષત્ર પણ વાહન ગધેડો છે એટલે ગધેડાને ડફણા મારવા પડે ત્યારે ચાલે ધીમું ધીમું ચાલે છતાં મને એવી આશા છે કે આર્દ્રા નક્ષત્રના જે છેલ્લા 5 દિવસ છે એની અંદર એટલે કે તારીખ 2 થી 7 વચ્ચે વાવણી થઈ જાય એવી શક્યતા છે એમાં 6 તારીખથી પુનર્વસુ નક્ષત્ર બેસશે ઘોડો એટલે ઘોડો પૂરપાટ ચાલે તો 20 તારીખ સુધી એમાં બહુ સારો વરસાદ થશે તો વરસાદની જમાવટ પહેલા દરિયામાં અસર જોવા મળી રહી છે દ્વારકાના દરિયામાં ભારે કરંટ છે તેજ પવનના કારણે દરિયો તોફાની બની ગયો છે દરિયામાં 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે ગોમતી ઘાટ લાઇટ હાઉસ અને હર્ષદ ગાંધવી વિસ્તાર પાસે દરિયામાં ભારે કરંટ નોંધાયો છે અનિચ્છનીય ઘટના ટાળવા દરિયાકાંઠે સુરક્ષા જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને દરિયાથી દૂર રહેવા સૂચના અપાઈ છે તંત્રની લોકોને દરિયામાં ન ઉતરવા માટેની અપીલ છે દરિયાકાંઠે સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા હોવાની જાણકારી સાથે જે પર્યટકો છે તે પર્યટકોને પણ દરિયા કિનારાથી દૂર કરવામાં આવ્યા છે દ્વારકાથી હાલમાં સમાચાર દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે ભારે પવન સાથે તેજ પવન જે ફૂંકાઈ રહ્યા છે તેની સાથે દરિયામાં કરંટ હોવાને કારણે 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયામાં હાલ ભારેથી અતિ ભારે કરંટ જોવા મળી રહ્યો છે ત્યારે હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ હર્ષદ ગાંધવી ખાતે દરિયામાં હાલ ભારેથી અતિ ભારે કરંટ જોવા મળી રહ્યો છે ત્યારે વાત કરીએ તો તંત્ર દ્વારા સહેલાણીઓને દરિયા કિનારે ન જવા પણ ખાસ અપીલ કરવામાં આવી છે ત્યારે વાત કરીએ તો યાત્રાધામ દ્વારકામાં હાલ ગોમતી ઘાટ ભડકેશ્વર સહિતના વિસ્તારમાં પણ દરિયામાં 10 થી 15 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે અને હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં ભારેથી અતિ ભારે કરંટ જોવા મળ્યો છે મુકુંદ મોકરિયા ન્યૂઝ 18 ગુજરાતી દેવભૂમિ દ્વારકા આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસું મોડું પડતા ખેડૂતોની ચિંતા વધી છે જૂનના અંત સુધી જિલ્લામાં માત્ર 33 mm જ વરસાદ નોંધાયો છે જ્યારે ગયા વર્ષે આ સમયગાળામાં 203 mm વરસાદ થઈ ગયો હતો વરસાદ ઓછો પડવાથી વાવેતર પણ નોંધપાત્ર ઘટ્યું છે અને 2.14 લાખ હેક્ટર સામે આ વર્ષે માત્ર 1.17 લાખ હેક્ટરમાં જ વાવેતર થયું છે પરિણામે ખેડૂતોના આગોતરા વાવેતર પર અસર પડી છે અને બિયારણ દવાનો ખર્ચ બગાડવાની ભીતિ પણ ઊભી થઈ છે જો વરસાદ વધુ મોડો પડે તો ઘણા ખેડૂતો વાવેતર જ ન કરી શકે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે જેના કારણે સમગ્ર જિલ્લામાં ખેતી સંકટમાં આવી છે અને ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે પણ અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે કે મે મહિનામાં જે ખેડૂતોએ વાવેતર કરી દીધું ને 1 મહિનો થવા આવ્યો અત્યારે જૂનના અંત આવી ગયો છે તો આજ દિવસ સુધી ક્યાંય વરસાદના વાવડ નથી એટલે ખેડૂતો મૂંઝવણમાં છે અને મોંઘા ભાવનું ખાતર બિયારણ આ બધું નિષ્ફળ જવાની ભીતિ છે જો આગામી 10 દિવસની અંદર વરસાદ નહીં થાય તો ખેડૂતોને આ મોંઘા ભાવનું ખાતર બિયારણ ને બધું જે વાયુ છે નિષ્ફળ જવાની શક્યતા છે બિયારણ
ડીઝલ અને આ ટ્રેક્ટરની ખેડ કરીને 18,000 થી 20,000 રૂપિયાનો અમારો ખર્ચો છે. તો અત્યારે જો આ 10 દિવસમાં વરસાદ નહીં થાય તો અમારી તો એવી પરિસ્થિતિ થાય છે કે બિયારણના પણ પછી પૈસા નહીં હોય અને પાક અમારો મોસ્ટ ઓફ નિષ્ફળ જાય છે. ગત વર્ષે જૂન મહિનાના અંત સુધીમાં સમગ્ર જિલ્લાની કુલ સરેરાશ 204.3 mm એટલે કે 34.22% સરેરાશ વરસાદ નોંધાયેલો હતો. જ્યારે ચાલુ વર્ષે જૂન મહિનાના અંત સુધીમાં જિલ્લામાં કુલ સરેરાશ 33.8 mm વરસાદ નોંધાયેલો છે એટલે કે ટકાવારીમાં 5.